માંડવી ખાતે ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર કમલ હરેશકુમાર ચૌધરીએ આ અંગે સત્તાવાળાને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 31 જુલાઈ 2026ના રોજ ઘોડધા વિયરના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો। આ મુશળધાર વરસાદને પગલે ઘોડધા વિયરમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી। પાણીની ભારે આવક અને ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ બદલાવાના કારણે વિયરને કેટલીક અસર થઈ હતી। તંત્ર દ્વારા સ્થળ પર જઈને કરવામાં આવેલી ચકાસણીમાં માલુમ પડ્યું હતું કે ઘોડધા વિયરના મથાળાના ભાગે આશરે 20થી 25 મીટર જેટલા કોન્ક્રીટના હિસ્સાને નુકસાન પહોંચ્યું છે। અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે ડેમના આ ભંગાણના કારણે નીચાણવાળા વિસ્તારોમાં કોઈપણ પ્રકારના જાનમાલની હાનિ થઈ નથી અને ભવિષ્યમાં પણ તેનાથી કોઈ જોખમ થવાની શક્યતા નથી। હાલમાં આ નુકસાન અંગે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે। વિભાગ તરફથી અધિકૃત મંજૂરી મળ્યા બાદ અને ચોમાસાની સિઝન પૂર્ણ થયા પછી તરત જ ડેમના આ ક્ષતિગ્રસ્ત હિસ્સાનું રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવશે। વિયરના ઉપરવાસમાં ઉમરપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેને કારણે ઘોડધા વિયર ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીની આવક થયેલ હતી। સદર પાણી ઘોડધા વિયરને ઓવરટોપ કરીને એટલે કે ઓવરફ્લો કરીને હેઠવાસમાં જતું હતું। તે દરમિયાન પાણી ઓવરફ્લો થતાં પાણીનું પ્રવાહ બદલાતા ચકાસણી કરવામાં આવેલ હતી। ચકાસણી કરતાં જણાયેલ કે સને 2000માં વિયરની હાઇટ વધારવા માટે કરવામાં આવેલ કોન્ક્રીટ કામમાં 25થી 30 મીટર જેટલું નુકસાન થયેલ છે। સદર નુકસાનથી હેઠવાસમાં કોઈ જાનમાલને કોઈ નુકસાન થયેલ નથી અને થવાની સંભાવના નથી। વિયરનું પ્રાથમિક માળખું એટલે કે ફાઉન્ડેશન પણ સુરક્ષિત હાલતમાં છે। બસ।